માનવતા એ જ પ્રભુ સેવા આજના દિવસની એક પ્રેરણાદાયી ઘટના, જ્યાં માનવતાના અનોખા ઉદાહરણ સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઉદાર હૃદયથી લોકોને મદદ કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આજ રોજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કઠોર ઠંડીને સહન કરી રહેલા અને રોજગારીની શોધમાં ફૂટપાથ પર રહેણાંકવાળા લોકો માટે સહાય પહોંચાડવામાં આવી છે. આ માનવતાની મહેકભરી પ્રવૃત્તિનું નેતૃત્વ નિકોલ ગામના અનિલજી ઠાકોરે કર્યું છે. મહાનુભાવ અનિલજી ઠાકોર દ્વારા આજે 1000 ધાબળાઓ વિતરણ કરવામાં આવ્યા છે. આ ધાબળાઓ ફૂટપાથ પર રહેતા ભાઈ બહેનોને કઠોર ઠંડીમાં સહારો પૂરું પાડશે. આ ઘટનાએ ન માત્ર તેમને સહાનુભૂતિ આપી છે, પણ સમાજમાં ઉદારતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. અહીંના લોકોએ આ સહાયને કેવી રીતે સ્વીકારી એ અંગે અમે રાહદારીઓ અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમની કથાઓ તેમના સંઘર્ષનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. ફૂટપાથ પર રહેલા એક ભાઈએ કહ્યું, "અમે જે કઠોર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, તેવા સમયમાં આ મદદ અમારું જીવન બદલાવી શકે છે." આવી જાગૃતિ અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સમાજના દરેક વર્ગે આવા કાર્યોને પ્રોત્સાહન આપવું જોઈએ. માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. આનંદથી આ સાથે માનવતાનું પાઠ પઠાવતા એવા આવા પ્રયત્નો બદલ આપણે આભાર માનીએ છીએ. આજ માટે આટલું જ. હું યશ ગુપ્તા. આગામી સમાચાર સાથે પાછા મળીશું. રિપોર્ટિંગ બાય અસ્મિતા ઠાકોર, પ્રકોપ ન્યૂઝ.